આવો ઓગળ બાપા આવો. કેમ છે? મને એક જરીક બીડીને બાકા આપી દે. હમણાં તો તમે કલેક્ટર સાહેબ ને મળી આવ્યા. એટલે તને ખબર પડી ગઈ આખા ગામમાં કઈ થઈને કાકી જો ભાઈ જો કલેક્ટર સાહેબ ની યાદ આવવાનું છે. ઉઘડાતા ઉઘડાતા એ લુબા રાજા દિવસે દેખાડો. મેં તો તમારો વિડીયો ટીવીમાં જોયો પછી મને ખબર પડી કે ઉઘડાતા તો કલેક્ટરને મળી આવ્યા લાગે. એ મળવાનું તો ઘણા ટાઈમ થી હતું. મોકો હમણાં મળ્યો. અરે તો મને ન કહેવાય ઉઘડાતા, હું તમારી ભેગો સાહેબને મળવા ન આવત. અરે ભલા માણા મને કીધું હોત તો સાહેબ ને મેળવી દેતની બહુ ભલા માણસ છે હો. હવે તો ઘણાઈને ગામમાં મેરસા લાગવા માંડ્યા કે આ ડોહો કલેક્ટર ને મળી આવે. હા ઈ વાત હાસી હો તમારી. તો ક્યાં ગયો તારો દોસ્તાર સૌજી? એને કહે છે કે તૈયારી રાખી હવે દિવાળીમાં બહુ મોટો ભડાકો કરવાનો છે હો. બાપાને કે કઈ બોલાવવાની જરૂર નથી હો. એ તો ખાસ સપ્તાહ ચાલુ હતો ને એટલે તમને મળવા બોલાવ્યા હતા. કઈ તમને સ્પેશિયલ મળવા બોલાવ્યા હતા. હું દોઢી નો થા તને મેં બોલો કીધું સાહેબ. બાપાને કે તમને આજ સુધી એટલે તમને મળવા મળ્યા હતા. મને તો હવારે દુકાને સૌજી ભેગો થયો ને તે સૌજી મને કહેતો હતો કે ઓગળભાઈ તો કલેક્ટરને મળી આવે લાગે. ને પાછો એ સમાધાનનું કહેતો હતો. હવે તો એ બધી કે કેમ કે હવે તો કલેક્ટર ને મળી આવે ને હજી મારીને માફી માંગવા આવ્યો નથી હોય તને કહી દઉં. ઓગળાતા હવે તો તમારી સાહેબ હારે ઓળખાણ થઈ ગઈ હે. આપણું કંઈક મળવાનું ગોઠવો નહીં સાહેબ હારે. હું એલા હાલી નીકળ્યો એમ ગમે એને હું કલેક્ટર ને મળવા લઈ જાઉં. તારે આઈની વાતો અહીંયા કરવી ને આઈની વાતો અહીંયા કરવી. આ કયો આગળ વાળો છે તું? એ લુબા કાકા મને કહે છે ને હું તમને કલેક્ટર સાહેબને મળવા લઈ જઈશ હો. ક્યાં ગયેલી? આને તો ક્યાંક લઈ જતો બાકી આની દિવાળી હું સુધારી નાખા હો હમણાં ક્યાં.